તો ગાઈસ આજે ધૂળેટી છે તો ધૂળેટીનો વ્લોગ બનાવવા માટે આપણે કેમેરો તો કાઢ્યો હતો પણ ગાઈસ કેમેરાથી મેળ નહીં પડે એટલે આપણે ફોનથી જ વ્લોગ બનાવવો પડશે. થોડી ક્લિયરિટી ભાઈ ડાઉન આવશે. મેં વિચાર્યું કે ચાલો આપણે કેમેરાથી બનાવીશું પણ કેમેરાથી ભાઈ ધૂળેટી રમતા હોઈએ અને હાથમાં પકડો કે માને એ જ કારણ છે. તો ચાલો ગાઈસ આજના વ્લોગને શરૂ કરીએ અને બધાને હેપી હોલી હેપી ધૂળેટી. પછી ફોટા થોડા સિનિયર તો ભાઈ આપણે કેમેરાથી લેતી અને જેમાં ગાઈસ ફોનનો યુઝ કરવો પડશે ત્યાં ફોનનો યુઝ કરશે. તો ગાઈસ અત્યારે આપણે કેમેરા ઉપર સેટઅપ બનાવી નાખ્યો છે વ્લોગિંગ સેટઅપ. હવે આનાથી આપણે વ્લોગ કરીએ અને જ્યાં જરૂર પડશે અહીંયા કે આપણે અહીં જરૂર કરશી આપણે. અને આ બાજુ તમે જુઓ, આને જુઓ ગાઈસ, તમે આને જુઓ, એ પીયુને જુઓ, પીયુને, વાહ રે વાહ. તો ગાઈસ અત્યારે આપણે કેમેરા ઉપર સેટઅપ બનાવી નાખ્યો છે વ્લોગિંગ સેટઅપ. હવે આનાથી આપણે વ્લોગ કરીએ અને જ્યાં જરૂર પડશે અહીંયા કે આપણે અહીં જરૂર કરશી આપણે. અને આ બાજુ તમે જુઓ, આને જુઓ ગાઈસ, તમે આને જુઓ, એ પીયુને જો, પીયુને, વાહ રે વાહ. ડબલ સાઈડ ભાઈ, ડબલ બે વ્લોગ બને. રામ જો, એક મારો એક કાનો આ બાજુ સાઈડ. હા તમે જુઓ, આ જુઓ, એ વાહ. આ દાઢી એમને કોરક, અરે વાહ, તો ગાઈસ બધાને હેપી હોલી હેપી ધૂળેટી. આપણે કલર લઈ લી. ગાઈસ કેમેરાથી વ્લોગ બનાવવો થોડુંક ડિફિકલ્ટ છે ભાઈ, ઘણો ડિફિકલ્ટ છે. કેમ કે આનાથી હાથ દુખ્યા વેરો કેમેરો જાલી આમ રહેતો નથી હાથ ઘણી વાર. હેપી હોલી. આ કઈ છોકરી હે ઓળખાતી નહીં. બસ આ શું કરો હુરુભાઈ ને તો ભાઈ ધ્રાખું ચડી ગઈ હે. અમારું હુરુભાઈ ધ્રાખું જ દે હે રહ્યા. આ શું ઓઇલ લગી નાખશું ને મોઢામાં? કોને લગાવ્યું? ઓઇલ વાળો કલર નહીં ધ્યાન નથી તારા હાથમાં. ઓઇલ વાળો કલર નહીં, હાથમાં લગાવી લે. હાથમાં લગાવી લે ગાઈસ. ઓઇલ વાળો ભર્યો આખો ને કવર આપ લગાવ દે. એટલે તું એમાં ભરાઈ ગયો. તું લાવા બ્લોગ મારસ. સો ગાઈસ અત્યારે અમે એક ફની વિડિયો રેકોર્ડ કર્યો હોય. એ મારા ખ્યાલથી આ વ્લોગ પહેલા શોર્ટ્સ વિડીયોમાં ને ઇન્સ્ટાગ્રામ ઉપર આવી જશે તો જોવાનું ભૂલતા નહીં. અને આ જો ભાઈ આની હાલત પહેલા આપણે એને નવરાવી નાખ્યો અને પાછો ભાઈ ભરી મૂક્યો. ગાઈસ આપણે ઓડી રમી લીધી છે, હવે નાઈ નાખીએ. તો ગાઈસ અત્યારે આપણા પીયુ ભાઈ બટેકા મોરે હેર્યા પણ બટેકા ગાઈસ બાફેલ છે એટલે ચાકુ ના લગાડતી હો. હાથમાં તો કે કાલ ભરી હતી, કાલ પરમ દિવસે. આમ જુઓ ટીપ તો લગાવેલ છે. દુખે પીયુ? નહીં દુખતું? તો તું ચાકુ ન લગાડજો ભાઈ. પણ તને કામ કરવાનું કેને કીધું? મમ્મીએ નહીં કીધું? તે મમ્મીને કીધું મમ્મી હું કરો ને હું તો આવડે ભાઈ. વાહ વાહ, તો મમ્મીને શાક બનાવી દેજો. આવડે હો ભાઈ પીવું ને. અરે ટેલેન્ટેડ થયા લગાડતી નહીં પણ. ઓકે બાય. ગાઈસ આપણે થોડીક હેલ્પ કરાવી હીર્યા બ્રેડ પકોડા બનાવવા માટે. પ્રિયાંશી બટેકા એટલે જ ભાઈ કાપતી હતી કેમ કે બ્રેડ પકોડા બનાવવાના હતા. ગાઈસ મારા વિજયબેન આયા હે અને લાલુભાઈ પણ આયા હે. એ લાલુભાઈ यही बंदा है कहीं, यही बंदा. ले वगड़ चुट्टी वगड़ दांत कट. ए दांत तो गया है नहीं आगे तो. તો ગાઈસ અત્યારે અમારી બધાની મીટિંગ જામી છે. હા તમારે થોડુંક ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. આ ગાઈસ અમારા નવા બનેલા બનેવી છે. હા અમારા જૂના બનેવી છે. મેહુલ બનેવી, જગદીશ બનેવી અને આને તો તમે ઓળખતા જશો. આનો કઈ ઇન્ટ્રોડક્શન જરૂર નહીં. હવે ગઈ છે આ પેડા બનાવવા જવાનો તો ગયો નહીં આજે ધૂળેટી હતી એટલે. ને અત્યારે ગઈ અમે થોડીક એવી વાતો કરતા હતા જેને હા ભરીને ગઈ ઘણા લોકોને મતલબ ડર લાગી જાય. જો તમે રાતે જોતા હો તો ભાઈ જોજો ની વ્લોગને સ્કીપ કરી નાખજો કેમ કે અમે થોડીક વાતો કરી, હોરર વાતો કરી રહ્યા જે જૂના જમાનામાં મતલબ કે થઈ હોય, કોક ભેગે થઈ હોય, વીતી હોય. તો મારા દાદી અત્યારે એક સ્ટોરી કરતા હતા એમના ભાઈ સાથે એક વાત મતલબ થઈ હતી એવી ઘટના. તો એવી જેમ બધા વાતો કરી રહ્યા તો તમને પણ થોડીક વાતો સંભળાવી. ને છોકરીઓ સાંભળવા નથી દેતી મને. એક તો ઉરું ના પીયું. આપણને થોડીક બીક લાગે છે ભૂતથી ભાઈ. અને કઈ જેને બીક લાગતી હોય વિડીયો સ્કીપ કરી નાખજો. ભલે
થોડુંક મેળવીને દાખલા સાંભળવાનું ચાલુ કરશું આપણે. ગાઈસ માં દાદી વાત કરે હું તમને સંભળાવું. યો દાદી બોલો, સુરત થી બોલો. શું થયું તું? શરમાવો નહીં, ના ભાઈ શરમાવો નહીં. ના 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 એ શરમાવો નહીં. કેતો ખરા શું થયું? દાદ નગજી શું થયું? એ બાઈ દેખાણી દે હે? આ કટારીએ ગયા હતા દૂને કટારી હાહરામાં હા તો કાંક રાતે કીધો છટકી નલ નીકળે ઠેઠ કટારી હતી જંગી હા હાલી સાધન નતું. સાધન ત્યાં હતા ઘણી ઘણી જણી વાત છે. વાહે જંગી મોરે ખાણો ન રહ્યો સકડા ત્યાં ઉભા રે હા હોય. અહીંયા બાઈ થઈ તો આટલે લાજ કાઢલ આસી બાંધડી ઉઠાલ નવા લુગડા તાંબીઓ કડલા વાડલા હમ. તો કે વાહે વાહે હાલી પછી કે મેલવણ વાળો ને તો કે વાહે ઊંડી ચોકડીમાં ધરી ગઈ હમ. તો હું તો જોવા ગયો તો કાંઈ જતો? ન રોકી પડી આવી હતી વાહે મારું આમ ભોપા હે ને હા ગાડી કરે ગોવાળી કે એને કાઢી જતો બાઈ વર્ગી બાઈ દેખાડી સાચી વાત છે. હા હા વર્યું ને ગાઈસ, આવી વાતો અમે કરી હતી. આ તમે સ્ટોરી સાંભળી લીધી. ચાલો, સ્ટોરી આ સાચી પછી ઘટના બનેલી છે અને હજી અમે થોડી વાતો કરશી. આજનો વ્લોગ થોડો લાંબો બનશે, જોજો મજા આવશે. હેલો ગાઈસ, કેમ છો બધા? અત્યારે માઇક બાઈક આપણે લઈ આવ્યા અહીં, માઇક ને લગાડી દઈએ અને અમે થોડીક વાતો કરતા હતા એવી જે ભાઈ સાચી ઘટના ઉપર આધારિત છે થોડીક ઘણી. પછી એમાં કેટલું ઓરિજિનલ કેટલું મતલબ કે વાતો બનાવવાની અમને ખબર નથી, પણ એક વાત છે અત્યારે બનાવીને અમે બધા વાતો કરતા હતા. તો એક વાત કંઈક એવી છે બનાવી કે એમાં થયું શું, બબો કાકો રહેતા હતા રે એ બાજુ જામ અમરેલી બાજુ. તો શું થયું હશે કે એ ક્યાંક ગયા હતા બજારમાં, તો એકાદ ગાડી વાળા એ બાજુ આવતી હતી સાધન વાધન, તેમાં ચડી ગયા. ટાંકા વાળો હતો કદાચ એમ કહેતા હતા એ કે પેણે ના રહી એને એક થોડીક જગ્યાએ સુધી જવાનું હતું કે બહુ કાકા એટલા સુધી મૂકી દીધે મને કાકો કે. તો એ ગાડી વાળા રહી અને એટલા સુધી મૂકી દીધા ને પોતે ભાગી ગયો અંદર. કાંઈક અગરબત્તી કરવા એવું કરવા કાંઈક ડેરી બેરી આવી હતી, અગરબત્તી કરવા ગયો તો એ તો અહીંયાથી નીકળી ગયો અગરબત્તી કરી. ગોબા કાકાને ઉતાર નાખ્યા. તો એટલામાં અવાજ આવ્યો એટલે કે સિંહ આવ્યો ને પાસે પવન ચક્કી હતી એવું સાઈડ ને પાણી વાર કાંક હોય પવન ચક્કી એવું અલગ ટાઈપનું. તો એના માથે ચડી ગયા, થાંભલા માથે એ કાંક હતું એના માથે ચડી ગયા. તો ગાઈસ આજના વ્લોગમાં આટલો જ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.